પટેલ ભાઈઓ સર અત્યારે દાનમાં લોહી કેટલું આવ્યું? બ્લડ કેટલું આવ્યું અત્યારે હજી આપણે શરૂઆત કરી છે ત્યાં 22 બોટલ તો બ્લડ આવી ચૂક્યું છે અને અમને અપેક્ષા છે કે મિનિમમ 300 બોટલ તો બ્લડ આવી થશે. આપણી સમસ્યા છે દિનેશભાઈ કુવા ઉભા છે જે પટેલ સમાજના કાર્યકર્તા છે. સમૂહ લગ્ન સાથે આજે બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે. તો સર બે શબ્દ આપણે પટેલ સમાજ છે અને બ્લડ ડોનેશન વિશે આ પ્રવૃત્તિ વિશે વાત કરું. નમસ્કાર. શ્રી લેવા પટેલ ચેરિટેબલ અમરેલી દ્વારા સમૂહ લગ્ન અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ ઉપક્રમે આ સમૂહ લગ્ન છે જેમાં 19 દંપતી આ લગ્નમાં જોડાવાના છે. સરસ મજાની આજ અત્યારે 4-5 વાગ્યાથી કાર્યક્રમ છે. જાન બધી આવી ચૂકી છે. એની સાથે સાથે અમારે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ પણ રાખેલ છે. એમાં પણ સરસ પ્રતિકાર છે. ઇમરજન્સી કાંઈ નાની મોટી તકલીફો તો એ ડૉક્ટરની ટીમ હાજર છે. બ્લડ ડોનેશન કેમ્પમાં આપ જોઈ શકો પાસે શરૂ છે. અત્યારે 25 બોટલ આવી ચૂકી છે અને 100નો ટાર્ગેટ અમે રાખ્યો છે. એટલે આમાં પણ સારો અવકાશ છે બધા. ખૂબ ખૂબ ધન્યવાદ સર. સમાજ સેવકોની ટીમ છે તેઓ પોતપોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી રહેલા છે. પટેલ સમાજની બધી દીકરીઓને પટેલ સમાજ તરફથી આ કરિયાવર આપવામાં આવે છે. સર્વેને વિનંતી આપનું રજીસ્ટ્રેશન કરાવશો. સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સંબંધી જે કંઈ કાઉન્ટર છે ત્યાં ઉપસ્થિત સ્થાન ગ્રહણ કરી અને બેઠક વ્યવસ્થામાં સહકાર આપશો. દરેક મંડપ આગળ બેનર મારેલા છે એ મુજબ દરેક મંડપના વરપક્ષ અને કન્યા પક્ષના મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અમારા ટ્રસ્ટની ટીમ રજીસ્ટ્રેશન ટેબલ છે, આજીવન સભ્ય નોંધણીનું પણ ગેટની અંદર એન્ટ્રી કરતા બંને બાજુ કાઉન્ટર રાખેલા છે. ત્યાં જો કોઈ આજીવન સભ્ય બનવાના બાકી હોય અને સભ્ય બનવા માંગતા હોય તો એવો ત્યાં અવશ્ય આપનું નામ નોંધાવી અને સભ્ય બની શકશો. તમામ માનવંતા મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, આપ સર્વને વિનંતી આપના મંડપ આગળ યોગ્ય જગ્યાએ આપનું સ્થાન ગ્રહણ કરી અને બેઠક વ્યવસ્થામાં સહકાર આપશો. મહેમાનશ્રીઓનું સ્વાગત છે કે તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે કે કરી શરમનો ડોળ સગળું જુએ છે. કલી પાંદડીઓના પડદે રહીને કરું જો કહું તો આ વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. સર્વે મહેમાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત થાય એમને નમ્ર વિનંતી છે અહીંયા हमारे दिनेश भाई भगवान ने डीके रैयाणी ने हमारे कोर कमिटी ना દીકરો એમને વધાવી રહ્યા છે. ગોળ કરીને સૌ મહેમાનોએ પહેલા અહીંયા જ પોતાનું સ્થાન લેવાનું છે. આગળના આવળ જોગળ તોગળ બીજભાઈ હોલભાઈ અને સાસાઈ જેની સાથે શોભે છે એવી આપણા સૌના કુળદેવી એવા ખોડિયાર માતાજીને પ્રાર્થના કે તેઓ ઝડપથી અહીંયા આવશે. ત્યારબાદ આપણે અહીંયા આરતીની વિધિ આગળ ચલાવીશું.
કાગળની ધરતી પર આઈ ખોડિયાર બેઠી છે. લેવા પટેલ સમાજની એકતા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ છે. અને એ આઈ ખોડિયારને યાદ કરીએ કે ચતુરાઈથી ચિતરેલ ચાકડા અને તારે બારણે બાંધા આય કે હોય કાય ઉણપ તું રંગ ગુરજે હે કાગવડ વાળી ખોડલાય. એવી માં ભગવતી ખોડિયાર એની છે બહેનો સાથે એ મામડિયા ચારણની દીકરીઓ આપણી વચ્ચે આવે છે. સંગીતના સૂરની વચ્ચે આપણે સૌ એમને આવકારીએ. સમાજનું ગૌરવ માત્ર સાવલિયા પરિવાર નહીં પણ લેવા પટેલ સમાજનું ગૌરવ કહી શકાય એવો એક સંત આ ધરતી પર પાક્યો. અને ભોજલરામ બાપાના બબ્બે દીકરા જેવા બે સંતો, એમના બે શિષ્યો, એટલે એક જલારામ બાપો વીરપુરના પાદરની માલિપા બેઠો છે. પોતાની અહીંયા સાવરકુંડલાના પાદરની માલિપા વાલંદરામ બાપા બેઠા છે. એવા બબ્બે સંતો જે આપ્યા એવા ભોજલરામ બાપા કીડી રે બિચારી એકલી કીડીના લગનિયા લેવાય એ હાલો ને કીડીભાઈની જાનમાં. એવી કીડીભાઈની જાનમાં જવાના જેના હેત ને પ્રેમ હતા એવા માર્મિક ગીતો આપનાર એ ભોજલરામ બાપા ફતેપુરના પાદરમાં બેઠા છે. અને એના મહંત ભક્તિરામ બાપુ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે આવે છે. એમની આપણે 2 મિનિટ માટે રાહ જોઈ રહ્યા છીએ. કૌશિકભાઈ વેકરિયા સાહેબ, આપનું પણ સ્વાગત છે. અને પૂજ્ય બાપુ આવે અને એમની સાથે સાથે ગઢપુરથી સ્વામિનારાયણ દીકરી એટલે આગળ કૃષિ ત્યારો અને દીકરી એટલે ભારતનો ગૌરવ. અને અમે દીકરીને ડોક્ટરોની ટીમ સેવારત છે. ડોક્ટર રાજુભાઈ કથિર, સિરોયા સાહેબ આ તમામ અહીંયા ઉપસ્થિત છે. અને સાથે સાથે આપ સૌને જણાવું કે એક માતા અને બીજો રક્તદાતા આ બે જ છે જીવનદાતા. અને એટલા માટે આપ સૌના એક બોટલમાંથી એક વ્યક્તિનું જીવન બચાવી શકાય, પણ હવે એક બોટલ તમે રક્ત આપો. આભારી સાથે આપણા સમાજનું ગૌરવ વિધાનસભાની અંદર નાયબ મુખ્ય દંડક તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા છે આ પંથકનું, પણ એમના સામર્થ્ય અને એમની કુનેહના કારણે, એમના કાર્યોના કારણે આજે ગુજરાત એમને ઓળખતું થયું છે. એવા કૌશિકભાઈ વેકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને કેશ અને મોમેન્ટો આપીને એમનું અભિવાદન અને સન્માન કરીશું. સન્માન કરે. ગોપીનાથ મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું મંદિર કહી શકાય. પટેલ એમને પણ વિનંતી કરીશ મંચ ઉપર આવશે. હરેશભાઈ લેવા પટેલ સમાજનો ડંકો વાગે સાહેબ, એને ઓળખે આખું જગત. એવા બે સંતો, બે મહાનુભાવો આ જગતમાં આપણને મળ્યા. એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ભોજલરામ બાપા
જેલના જેલ્યા અને ફતેપુરના દાદરમાં આવીને ઉપસ્થિત છે. તેમના સ્વાગત અને અભિવાદન કરીએ. દિનેશભાઈ ભુવા અને ડીકે રૈયાણી સાથે વિનંતી કરીશ એમને આવકારશે અને એમના ચરણોમાં વંદન કરશે. કેસ શાલ અને મોમેન્ટ અર્પણ. બોલીએ શ્રી ભોલેનાથ. અને એટલે હું સ્વામી એસપી સ્વામીની વિનંતી કરું કે સ્વામી કંઈક એવું કરો કે એમની જવાબદારી વધે અને આવતા વર્ષે 11 લાખનું દાન એમના તરફથી આવે તો એક વખત તમે તાળી પાડો અને એસપી સ્વામીને વિનંતી કરીએ કે એમને ધરતી પર અને ધીરુભાઈ અકબરી એ સોમનાથના સાનિધ્યમાં આવે છે અને એટલે સોમનાથ દાદાની જય જયકાર કરવી છે. ભાઈ પટેલ એ બગોયા સુરત 35 વર્ષથી કરતા વધુ સમયથી તેઓ પૂરા ભારતને મલમ પૂરું પાડે છે. એમનો પણ અહીંયા ઉપસ્થિત છે અને મારા નામેરી છે જૂનાગઢની ધરતીને પણ ખૂબ રાજી કરીને ગયા હતા અને ખાકી વર્દીમાં ડીવાયએસપી તરીકે અહીંયા અમરેલી જિલ્લાની અંદર કામ કરે છે. એવા યુવાન આપણા સમાજનું ગૌરવ એવા હરેશભાઈ વોરા ડીવાયએસપી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદથી વધાવો. હું દિનેશભાઈ ભુવા અને ડીકે રૈયાણીને વિનંતી કરીશ કે તેઓ એમના અભિવાદન કરશે. એ આમાં તાળી પાડજો કારણ કે ક્યાંક ભેગા થઈ જાવ તો બે ભાટા હવે વરસાદ જેવા કોક આવ્યા છે અને આપણા સમાજનું ગૌરવ વધ્યું છે. એ આપો હવે તાળીઓનો નાદ આપો બાપ. વાહ. એવું છે ગૌરવનું નામ એટલે અમરેલી જિલ્લો હોય ને સંઘાણી પરિવાર હંમેશા દરેક કામમાં આગળ હોય. અમારે મુકેશભાઈ સંઘાણી અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ અગ્રભાગે આવશે અને વિનંતી કરીશ પુનઃ દિનેશભાઈ ભુવાને અને ડીકે રૈયાણીને એમના અભિવાદન અને સન્માન માટે અને સાથે ઘનશ્યામભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે તેઓ સાથે જોડાશે. અને એમપી સ્વામી આપણે આગળ કરાવીને વિનોદભાઈ ભાઈને તો કરંટ આવ્યો તમારે તારીખ પહેલા પાડવી પડશે પછી હું થોડું ધ્યાન કરવા. આ વર્ષે તો 5 લાખ આપ્યા પણ એમના દીકરા હસમુખભાઈ કાળાભાઈ નાકરાણી એટલા જમાઈ મળે એ આવતા 16મા સમલગ્નોત્સવ માટે 11 લાખ 11,111 રૂપિયાનો દાન આવે છે. આ પૂજા કરીને જોરદાર તાળીઓ નાખી દો. 30 સેકન્ડનો તાળીઓ આપો તાળી આપો. ચાલો સન્માનને બધાને વિનંતી કરીએ કે પાછું સન્માન અને અભિવાદન કરીએ. આ એસપી સ્વામીને વિનંતી કરું કે અમે સાથે બાંધો. એવી બધા સ્વામીને ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ ભગવાને કીધું કે એસપી સ્વામી એ સફળ હતા ત્યાં બે ત્રણ નાતાઓનું સન્માન કરવું. આપોને આપણે તારીખ પાડવાની છે. તારીખ પાડો પેલા એ પતા લાગી કરતો એવું કે તો કરો કરતો અને 20 કરોડ કિંમત છે એ દાખલા છે. અમદાવાદની અંદર વિક્રમમાં 36 કરોડની જરૂર નથી. કેટલા કર્યા એ આંકડો ના મળે. નહીં 1000 રૂપિયા બધા નથી આવ્યા. અમદાવાદની પણ એ બધા દાખલા પૂછી હતા. આપણે જોરદાર તાળીઓ બોલાવો. એ હસમુખભાઈ કાયમ કરે આવકાર્યો અને આવા ઉદાને હારા કામ કરતા એવી હાઈ ભોળિયાના ધર્મ ભૂમિ સાહેબ એ તો તાપી નદીનો કિનારો કે જ્યાં દાન તેરા અત્યારે વિચાર ન કરે. આયા તમને ચા પીવા કરે મારા કરે મારા કરે કરે એવી સુરતની કોરડાની ગમી અને ઈ કોરડાની સુરતની એક નામ એટલે અમિતભાઈ સંઘાણી 2,11,000 વર્ષના દાતા હતા. કેટલા 5 લાખ જોઈશ કેટલા
દિનેશભાઈને કે તેઓ એમને આશીર્વાદ આપે અને આવો ભાઈ કેશ અને સાતવન જે કઈ હોય લાવો અને સન્માન કરીને જોરદાર તાળીઓથી હાથ બે ઊંચા કરી દો ભાઈ જોરદાર તાળીઓ આપો તમારી 30 સેકન્ડ એનું સન્માન થાય ને ત્યાં સુધી તાળીઓનો નાદ અવિરત થવો જોઈએ આના પછી વાહે બેઠા એને મોજ કરવા અત્યારના કોરા બીજા સાતા જોડે વાહ અમરેલીની ધરતી વાહ ફેરો નો લાવો જોઈએ મુકેશભાઈ સંઘાણી અહીંયા પરિવાર એટલે આપણો ગૌરવ અને એમનું સન્માન કરવા માટે દિનેશભાઈ રમેશભાઈ રામાણી અને ભીખુભાઈ આપણે સન્માનિત કરશું કેવા સોફા ફોટા આવે છે જોજો અહીંયા મોબાઈલ 28,000 નું છે અત્યારે 35,000 ની કિંમત છે 2 વર્ષ થઈ જરૂરિયાત જે છે એવા લોકોને આપણે મદદરૂપ કરી શકીએ એમણે કાનજીભાઈ એમ કીધું એ પ્રમાણે એમનો ત્યારે સમાજમાં આપણા અલગ અલગ ક્ષેત્રોની વાતો એજ્યુકેશન વાત તો બે મહત્વના પાયા હવે આટલી બધી સમસ્યા હોય ભાઈ કીધું કે તમારે બે શબ્દ વસંતભાઈ નથી એટલે બોલવા પડશે પણ જે કૌશિકભાઈ કીધું પછી કાનજીભાઈ ભલારાએ કીધું કે આ ભાઈ અમને બેલ્જિયમના રૂલ્સ એટલે મને ખબર છે કે એજ્યુકેશન વગર એજ્યુકેશન અને મેડિકલ આવતા સમયમાં બહુ જરૂરિયાત છે આપણા સમાજમાં જો આપણા સમાજમાં જો એજ્યુકેશન અને મેડિકલ હશે તો જ લોકો આગળ આવી શકશે અત્યારે સાહેબ કીધું કે ભગવાન સમૂહ જે અત્યારે છે સમાજમાં એ પ્રકારે લોકો સમજી અને આગળ વધે તો એની માટે બહુ સારું છે આવતા સમયની પેઢી માટે કારણ કે અમે તો આજે નાનો સમાજમાં હર કોઈ સમાજ આપણે તો સરકાર સમાજની વાત કરીએ અને જે અત્યારે ઇન્ડિયામાં તો ભારતમાં અને જે અત્યારે મહેનત કરી રહ્યા છે પૈસા સેવ કરી અને દીકરીને તમે આપો સરકારને આપો કોઈ ધંધો કરી શકે જીવનનું આગળ વધારી શકે એવી રીતે જો કરી શકે આપણા સમાજમાં બહુ જે ધંધો નથી એટલે હમણાં લોકો ધંધો સૌને આશીર્વાદ
અલગથી લખી નાખે નામ પાછા રિપીટ જાય પાછા આવશે નવી તો ફોટો દેવા નથી પછી પાછો દિનેશભાઈ ભુવાને વિનંતી કરું પ્રમુખ શ્રીને કે તે દિવસ મૂળ વિભાગે તમસ કે પ્રગટાઓ દીવો ને દે છે મૂળ જનસ કે પ્રગટાઓ દીવો આજ દીપ હરતું મેં પાતા દીપ જ્યોતિ નમસ્તુતે નમસ્તુતે નમસ્તુભ્યમ દીપક જ કર બ્રહ્મ દીપક જ મારા પાપોને હરનાર સાચું ભલે નીકળે આજે સમાજની 19 દીકરીઓને અપંચ માતા પિતા બની આપ સૌની હાજરીમાં જ્યારે આશીર્વાદ આપતા હોય છે ત્યારે આ ગીતના માધ્યમથી આગળ થયા છે કાર્યક્રમને આગળ વધારવા માટે અને સોનાની સાંકળે બાંધે લાવતો ન પકડે એવા સૌ સમાજના રાજકીય ઔદ્યોગિક રત્નોથી રાજકીય ભરેલું છે આવી વિશાળ સમાજની આજે વચ્ચે ઉપસ્થિત આપ સૌને એક દીકરી છે એ અને ગીતના કાલીબલી ભાષાના શબ્દો દ્વારા સુંદર મજાના ભાવ સાથે ઉપસ્થિત આપ સર્વના આવકાર માટે હું વિનંતી કરીશ યાત્રી કેતનભાઈ વાલા સ્વાગત ગીત રજૂ કરશે એની કૃતિ છે કથક અને એના શબ્દો છે મુસ્કુરાએ એ અવાજ સોહાની માને હું વિનંતી કરું સંતોનું મળતું નૃત્યથી વેલા અને આમ ઉર્મિમાં તમ સૌ સુધી ફેલાશે તો ચાલો આ સ્વાગત ધના ભગતની જગ્યા એટલે સાહેબ એ તો જીવંત સમાધિની જગ્યા એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવો અમારા દિનેશભાઈ ભુવા અને કાંતિભાઈ વગાસિયાને વિનંતી કરીશ બાપુરામ બાપુના ચરણોમાં વંદન કરી એમને આવકારે બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદ સાથે આપણે એમને આવકારીએ ભગતની જગ્યા જીવતા સમાધિ લે એવી જગ્યા ચેતન બનતી જગ્યા અને હવે રાજશ્રી સન્માનના કૌશિકભાઈ વેકરિયા આપને વિનંતી કરીશ મંચના અગ્રભાગે આવે નાયબ મુખ્ય દંડક આપણા સમાજનું ગૌરવ દિનેશભાઈ ભુવા અને ડીકે રૈયાણી સાહેબને વિનંતી કરીશ એમને ફ્રેશ અને મોમેન્ટો આપીને એમનું સન્માન અને અભિવાદન કરે આપણા આ સમૂહ લગ્નોત્સવના દાતા પણ છે અને સમાજે હવે સમય સાથે પણ હાલવું પડે એવું છે આગામી દિવસો માટે બોલો ભોજલરામ બાપાની ધીમું નો હાલે બોલો ભોજલરામ બાપાની ખોડિયાર માત કે જય સરદાર 15મા સમૂહ લગ્ન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના લગ્ન પ્રસંગની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગઢડાથી પધારેલા પૂજ્ય એસપી સ્વામી ફતેપુર જગ્યાના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ નેસડીથી પધારેલા ખોડિયાર માતાજીના મંદિરના મહંત શ્રી લવજી બાપુ શ્રી બાબુરામ બાપુ
જેમના થકી આજે આપણે સૌને અહીં ભેગા કરવાનો જેમણે ઉત્સવ એક કહી શકાય, એક સમાજને એક તાતણે બાંધી કરતા હોય એવા સમાજના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, સમાજના મોભીઓ દાતાશ્રીઓ શ્રી હસમુખભાઈ નાકરાણી, જે રીતે વાત થતી હતી કે બ્લડ ડોનેશન કેમ્પ ક્યારેક સુરત જાઓ ત્યારે આપણા વડીલ દરેક લોકોને ઉપયોગી થવા માટે જે રીતે સેવા કરી રહ્યા છે, તો અમારા વડીલ માર્ગદર્શક શ્રી કાનજીભાઈ ભાલાળા, અમારા વડીલ અને મોભી રફાળા ગામના વતની શ્રી સૌજીભાઈ વેકરિયા, સમાજના દાતા શ્રી પ્રતાપભાઈ વસાણી, વસંતભાઈ થી નાનાભાઈ શ્રી ગિરધરભાઈ ગજેરા, ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, ડીકે રૈયાણી, વડીલ શ્રી કાંતિ બાપા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈ શ્રી વસંતભાઈ મોહલિયા, અમર ડેરીના વાઇસ ચેરમેન ભાઈ શ્રી મુકેશભાઈ સંઘાણી, એક સમાજ માટે હર હંમેશ માટે કામ કરતા હોય એવા વડીલ શ્રી કાળુ બાપા ભંડેરી, શ્રી ધીરુભાઈ અકબરી, ડીવાયએસપી શ્રી વોરા સાહેબ, સમાધાન બંધના અધ્યક્ષ શ્રી મનુ બાપા, મનસુખભાઈ ઉંધાડ, સ્ટેજ ઉપર બિરાજમાન કાળુભાઈ, પૂર્વ મંત્રી શ્રી બેસરભાઈ. તો નામ લેવા બેસું તો સમાજના સૌ અગ્રણી રતનો, સમાજના મોભીઓ, અહીંયા ઉપસ્થિત સૌ સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પૂજ્ય સંતોના શરણોમાં મારા નતમસ્તક વંદન કરું છું. આજે 19 દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે આપણે સંતોને પ્રાર્થના કરવી, પૂજ્ય ભોજા બાપાના શરણોમાં પ્રાર્થના કરવી, માં ખોડિયારના શરણોમાં પ્રાર્થના કરવી કે એમનું દાંપત્ય જીવન સુખમય, આરોગ્યમય, સમૃદ્ધિમય નીવડે અને સમાજ માટે ઉપયોગી થાય એ પ્રકારના કામ કરતા રહે એવી શુભકામના પ્રથમ તો પાઠવું છું. જે રીતે અમે હસમુખભાઈ ને ગિરધરભાઈ વાત કરતા હતા કે સમાજના ઓગણી લગ્ન જ કેમ થાય છે, હસમુખભાઈ કે દાતાઓ તો દાન દેવા માટે બેઠા છે, મદદ કરવા માટે બેઠા છે, પણ આપણામાં એક માનસિકતા હતી, ગ્રંથિ એક બંધાયેલી છે. આપણે એમ થાય કે આપણે સમૂહ લગ્નમાં લગ્ન શું કામ કરવા જોઈએ? એનું મારે હસમુખભાઈ એક ઉદાહરણ આપવું જોઈએ, તમારા જ ભાગીદાર છે. અમદાવાદના આપણા અગ્રણી ઉદ્યોગપતિ કહી શકાય, પૂર્વ મંત્રી, ત્યારે અમદાવાદમાં સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે વલ્લભભાઈ પોતાના દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા, એક સમાજને પ્રેરણા આપવા માટે. મિત્રો, સમૂહ લગ્ન કરવાથી આપણે કોઈ નાના મોટા થઈ નથી જવાના, પણ દિવસે ને દિવસે જે ખર્ચાઓ વધી રહ્યા છે એ ખર્ચાઓ પર કાબુ રાખવા માટે સમૂહ લગ્ન ખૂબ જરૂરી છે. આવનારી પેઢીને આપણે પણ ક્યાંક આપીને જવું પડશે. લગ્નમાં 2-3 દિવસ આપણે મહોત્સવ કર્યું, નો ડાઉટ, વ્યવસ્થાઓ કરે તો પણ નો ડાઉટ, પણ એમની પાછળ નાનો માણસ પણ ઘસાતો જાય છે. દેખાદેખીના યુગમાં આપણે એમ થાય ભાઈ મનીષભાઈ આવા સારા લગ્ન કર્યા તો મારે પણ એથી વિશેષ લગ્ન કરવા જોઈએ, આ ભાઈએ લગ્ન કર્યા તો એથી વિશેષ મારે સારા કરવા જોઈએ, પણ આ કેપેસિટી આપણે કોઈ જોતા નથી અને વ્યસન અને ફેશનની દુનિયામાંથી આપણે બહાર આવતા નથી. ખાસ કરીને ભાઈ વાત કરી કે સમાજ માટેની વાત હોય, આ સમાજે જાગૃત થવાની પણ જરૂર છે. કારણ કે આપણે ખૂબ મોટો સમાજ છે, મોટા સમાજના નાતે એકતામાં પણ ક્યાંક ખામી આવતી હોય છે. આ ખામીનું પણ આપણે સોલ્યુશન આગામી દિવસોમાં કરવું પડશે. સમાજને જો તમારે ટકાવવો હશે, સમાજ ખૂબ સુખી છે, સમૃદ્ધ છે, એમાં નો ડાઉટ, પણ સમાજને આગામી દિવસોમાં ટકી રહેવા માટે સમાજે ઘણું બીજા સમાજમાંથી શીખવાની પણ જરૂર પડશે. કારણ કે તમારી એકતા, તમારા ઉદ્યોગ ધંધામાં તમે ખૂબ બધી રીતે આગળ વધતા હોય ત્યારે ઘણા અવરોધો આપને બ્રેક કરવા માટેના પરિબળો પણ કામ કરતા હોય છે. એમાં કે આપણે ન આવી જાય, સમાજ એક તાતણે બંધાય. મેં અગાઉ પણ કીધું, ફેશન અને વ્યસન બાપુ એ આપણા સમાજ માટે ખૂબ મોટી ચેલેન્જ છે. કારણ કે આપણી યુવા પેઢી જે રીતે પણ વ્યસન ને ફેશન એ આપણે મારી નાખશે.
આ તરફ પણ આપણે વડીલોના આપણે માન સન્માન પણ જાળવવા પડે. વડીલો ઘરમાં ક્યાંક કહેતા હોય તો એમનું માન પણ આપણે રાખવાની ફરજ હોય છે, કારણ કે સમાજના દીકરા દીકરીઓ જે રીતે અન્ય બનાવો બની રહ્યા છે, એક સામાજિક વ્યવસ્થા જે રીતે ખોરવાઈ રહી છે, એને પણ આપણે રોકવી પડશે. મિત્રો, વિશેષ સમય લેવો નથી, પણ સમાજ માટે જ્યારે સમાજના આગેવાનો કામ કરતા હોય તો આપણે એમને ખંભે ખંભો મિલાવીને સહકાર પણ આપવો જોઈએ. ત્યાં રાજનીતિ કે રાજકારણ ત્યાં ના લાવવું જોઈએ. હું પણ રાજકારણમાંથી આવું છું તો પણ કહું છું, સમાજની વાત આવે ત્યારે એકતા પણ હોવી જોઈએ. સમાજ માટે આપણે બધાએ ખંભે ખંભો મિલાવીને કામ પણ કરવું પડે. આપણે બીજાને મદદરૂપ પણ થવું પડે, પણ ટાટિયા ખેસમાંથી પણ આપણે બહાર આવવું પડે. એ આપણી ખૂબ મોટી જવાબદારી પણ છે. હું દિનેશભાઈને વિનંતી કરું છું, અમે દેશમુખભાઈ વાત કરતા હતા, તમારી આગામી દિવસોમાં 101 લગ્ન કરવાની જો તૈયારી હોય તો અમે અમદાવાદ અને સુરતના મિત્રોને વિનંતી કરી દાતાઓ લઈ આવવાની જવાબદારી અમારી. 101 લગ્ન સુધીના દાતા લઈ આવવાની જવાબદારી અમારી. સમાજ એમાં આગળ વધે, જેમને પણ અમારે કહેવું પડશે એમને બધાને અમે મિત્રોને કહેશું. કારણ કે હમણાં જ્યારે જેતપુરમાં ખૂબ શાહી સમૂહ લગ્ન ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયાએ કર્યા, ત્યારે અમરેલી જિલ્લાના તમામ દાતાઓ મારી પાસે બેસવા આવ્યા હતા. એમણે ત્યારે પણ વાત કરી હતી કાનજીભાઈ કે આપણે પણ ખૂબ મોટા પ્રમાણમાં અમરેલીમાં પણ સમૂહ લગ્ન થાય તો અમારી બધાની દાતાઓ તરીકેની તૈયારી છે. કારણ કે સુરતમાં સૌજીભાઈ હોય, કાનજીભાઈ હોય, ત્યાં તો આપણે જોડે લઈને જવાનું છે, ત્યાં ત્યારે જ બેઠા છે. આપણે એમની પાસેથી પણ દાતાઓ લઈ આવશું. પણ હું માત્ર વાત કરવા પૂરતી નહીં, સાથે મળીને તમે 101 લગ્નની તૈયારી કરો. સમાજના મોભીઓ પાસેથી પૈસા લેવાની જવાબદારી અમારી. અને સમાજ આગામી દિવસોમાં વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય એ પણ આ તકે સૌને વિનંતી કરું છું. અહીં અમને બોલાવ્યા, બોલવાની તક આપી, એક સમાજના દીકરા તરીકે જ્યારે અમને આમંત્રિત કર્યા હોય ત્યારે સમાજનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી આપ સૌને જય ભોજરામ, જય સરદાર, જય મા ખોડિયાર. મારે એક દિનેશભાઈ અમારા ગામની એક જાન ગઈ છે, મારે કાળુભાઈ તારાપરાને તે જાનમાં જવાનું હોય તો બાપુ પૂજ્ય સંતોના ક્ષણોમાં વંદન કરીને હું આપ સૌ વચ્ચેથી રજા લઉં છું. હું અહીંયાથી રજૂ કરું એ પહેલા આ વર્ષના 15મા સમૂહ લગ્નોત્સવના આપણા જે દાતા છે એમને આપણે યાદ કરવા છે. એ દાતા એટલે ડાયાભાઈ લવજીભાઈ નાકરાણી, એમના સુપુત્ર હસમુખભાઈ ડાયાભાઈ નાકરાણી અને એમના પણ સુપુત્ર એટલે ડાયાભાઈના પૌત્ર એ પિયુષભાઈ હસમુખભાઈ નાકરાણી. એ ત્રણે ત્રણ પેઢી અહીંયા ઉપસ્થિત છે. અને આ ડાયા બાપાની એ ભાવના મૂળ તો જાળિયાના વતની, હવે અમદાવાદની અંદર એમને બિલ્ડર તરીકેનો વ્યવસાય કરે અને આ સમૂહ લગ્નોત્સવ માટે 5 લાખ રૂપિયાનું દાન એમણે અર્પણ કર્યું છે. અને એમનું સન્માન કરીએ પહેલા હું દિનેશભાઈ ભુવા અને કોર કમિટી તમામ મિત્રો, 5 મિત્રોને વિનંતી કરીશ કે તેઓ અહીંયા અગ્રભાગે આવશે. સાથે વિનંતી કરું ડાયાભાઈને, હસમુખભાઈને અને પિયુષભાઈને તેઓ અગ્રભાગે આવે. અને આપણે એ વખતે 30 સેકન્ડનો તાળીઓનો નાદ આપવાનો છે, પણ હું અહીંયાથી 30 બોલું ઊંધા અને આપણે સૌએ હાથ ઊંચા કરીને તાળીઓનો નાદ આપવાનો છે. જય હો. સાથે ધીરુભાઈ અકબરીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સાથે જોડાશે. અને હવે જોરદાર તાળીઓનો નાદ, હાથ ઊંચા કરી દો બધા. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 19, 18, 17, 16, 15, 16, 17, 18, 19, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. અને હવે મારે જોવું છે કે અમરેલીની તાકાત કેવડી છે. જય હો. વાહ, ધન્ય છે આ ચડા કે ડાયાભાઈ જેવા રતન અને એમના આંગણે પણ હસમુખભાઈ જેવું એક વ્યક્તિત્વ અને એમના આંગણે પણ પિયુષભાઈ જેવા યુવાન મિત્રો આપણે મળ્યા છે. અને 5 લાખ રૂપિયાનું દાન આપનારા આ પરિવારને આપણે સૌ વધાવી રહ્યા છે. આ ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ખોડી, તારા ચરણોમાં પ્રાર્થના છે કે આ પરિવારને વધુ ને વધુ તું ધન આપજે, દાન આપજે, એમને બરકત આપજે, જેથી કરીને સમાજની સેવામાં એમનું દાન, એમનું ધન એ પ્રયાજોતું રહે. આભાર. પુષ્કળ જગ્યા પર ઇતિહાસ પોતાનું સ્થાન લ્યો. ભાઈઓને નમ્ર વિનંતી, ઓલવણી પાસેના સ્થાન લ્યો.
તમામ ડેમોક્રેટિક સરકાર આપના સહકારથી આપણે સુંદર વ્યવસ્થા કરવાની પાછળ ભાઈઓને વિનંતી પાછળ પુષ્કળ જગ્યા